તો વડોદરાના મકરપુરા વિસ્તારમાં બુટલેગર પર જાહેર માર્ગ પર હુમલો કરવામાં આવ્યો। મકરપુરા વિસ્તારમાં દારૂના કેસમાં તે મારું નામ કેમ લીધું છે તેમ કહીને બે યુવકે મળીને અન્ય યુવકને પેટ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા। લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો। યુવક પર થયેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે। મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે 7 દિવસ અગાઉ મકરપુરા પોલીસે હરિઓમને રિક્ષામાં દારૂ લઈને આવતા ઝડપી પાડ્યો હતો। હરિઓમે દારૂનો જથ્થો જતીન સહિત અન્યને આપવાનો હોવાનું પોલીસને જણાવતા પોલીસે જતીનને પણ આરોપી દર્શાવી ગુનો દાખલ કર્યો હતો। પોતાનું નામ ખોટી રીતે લખ્યું હોવાની રીસ રાખીને જતીને જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જે રીતની ઘટના સામે આવી છે મકરપુરા વિસ્તારમાં બુટલેગર પર જાહેર માર્ગ પર જ હુમલો થયો છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ, આ જે રીતનો જે ઘટનાક્રમ છે તસવીરો વિચલિત કરી શકે તેવી છે। કારણ કે જે રીતે હુમલો થયો હરિઓમ પર, અચાનક હરિઓમ કઈ વિચારે તે પહેલા જ જતીને તેના પર હુમલો કરી દીધો। વાત છે દારૂની હેરાફેરીનો કે જેમાં હરિઓમ રિક્ષામાં દારૂ લઈને જતો હતો ત્યારે પોલીસે મકરપુરા પોલીસ તેને ડિટેન કર્યો અને ડિટેન કરતાની સાથે એને નામો પૂછતા હતા। એ નામોમાં એને જતીનનું નામ લખાવી દીધું હતું। એટલે જતીનને આ વાતની જે છે એ ગુસ્સો હતો કે એનું નામ કેવી રીતે આવ્યું, એટલે એ વાતનો મોકો શોધતો હતો અને એને મોકો મળી જતા એને જતીને એના પર હુમલો કરી દીધો। અને જે રીતે હુમલો કર્યો એના સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેથી જે હુમલાની ઘટના બની એ ચોંકાવનારી છે। જે પ્રમાણે પોલીસ તંત્ર સબ સલામતના દાવા કરતું હોય કે પછી બુટલેગર ફ્રી કે દારૂ ફ્રી સિટીની વાત કરતી હોય, એસએમસી પણ એની કાર્યવાહી કરતું, પણ તમામ બાજુ વચ્ચે દારૂની હેરાફેરી થાય છે એ ચોક્કસ કહી શકાય। આ જે પ્રમાણેની ઘટના બની છે બુટલેગરે પર જે રીતે હુમલો થયો, જતીને જે રીતે હુમલો કર્યો ચોંકાવનારો છે। હુમલો કર્યા બાદ જતીન ભાગવા જતા ટોળાએ જતીનને પણ માર્યો છે। જતીનની પણ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। જો કે સૌથી વધારે ગંભીર હાલતમાં હાલ જે છે હરિઓમ હાલ ગંભીર હાલતમાં છે અને તેની હાલ સારવાર ચાલી રહી છે। મકરપુરા પોલીસ સમગ્ર ઘટના પર ધ્યાન રાખી રહી છે, કારણ કે જ્યારે જતીનને આ ઘટનામાં વોન્ટેડ બતાવ્યો હતો તો વોન્ટેડ જતીન એરિયામાં કેવી રીતે આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે અને તેને એની પાસે ચાકુ ક્યાંથી આવ્યું અને એને હુમલાનો ઈરાદો શું હતો, શું કયા પ્રકારનો ઈરાદો હતો, કેટલા જણા સાથે આવ્યા હતા, કયા વાહન પર આવ્યા હતા, પોલીસ હાલ તમામ જે છે એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। જી રૂપેશ, આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેની મદદથી હવે તપાસ શરૂ કરવામાં આવશે, ત્યારે પોલીસ શું કહી રહી છે આ સમગ્ર મામલે? જી પોલીસ પણ આ મામલાથી બિલકુલ ચોંકી ઉઠી છે, કારણ કે જેને નોર્મલી લેતી હતી કે ભાઈ જતીને માર ચલો વોન્ટેડ બતાવી દીધો એને પકડીશું, પણ હવે એ જે એમને જે આ જે નરમાઈશ ભરી, કદાચ એમને નેગ્લિજન્સી રાખ્યા તો નરમાઈશ ભર્યું કામગીરી કરી તેને લીધે કદાચ આ બેખોફ બનેલા જતીને હુમલો કરી દીધો હોય, કદાચ જતીનને પોતાનું નામ હોય જ નહીં ને જતીનનું નામ સંડોવાઈ દીધું હોય કદાચ, એટલે જતીન ઉશ્કેરાઈ ગયો હોય અને હુમલો કર્યો। એટલે પોલીસ હાલ બંનેની સારવાર ચાલી રહી છે। જ્યારે સ્વાસ્થ્ય થશે ત્યારે બંનેની પૂછપરછ હાથ ધરાશે કે ખરેખર આનું નામ હતું અને લખાઈ ગયું કે પછી આ ગુનેગાર જતીન હતો ને જ એનું નામ લખાયું છે। એટલે પોલીસ હાલ તમામ પાસાઓની તપાસ હાથ ધરશે તે ચોક્કસ છે। જી આભાર રૂપેશ સમગ્ર માહિતી